નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના મુખ્ય પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું 1995થી 2025ના સમયગાળામાં નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજે આવ્યા છે મોટા સમાચાર। તો પેન્શનર મિત્રો, થોડોક સમય કાઢીને વિડીયો જોઈ લેવા વિનંતી છે, કારણ કે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો છે અને ખૂબ જ માહિતીપ્રદ છે। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ પગાર વધારો, પેન્શન ફિટમેન્ટ ફેક્ટર રિવિઝન, ડીએ અને કર્મચારી લાભ સુધારાઓ અંગે ચર્ચા કરવા માટે સંરક્ષણ અને રેલવે યુનિયનો સાથે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકો યોજશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચ અંગે મોટો અપડેટ। તો 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, પેન્શન અને ભથ્થા પર મોટી ચર્ચાઓ માટે તૈયારી કરી રહ્યું છે। તો 13 અને 14 મેના રોજ દિલ્હીમાં સંરક્ષણ અને રેલવે કર્મચારી સંગઠનો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર, પેન્શન અને ફિટમેન્ટ પરિબળ ચર્ચા હેઠળ છે। તો કર્મચારી યુનિયનો દ્વારા ઉચ્ચ મૂળભૂત પગાર, ફિટમેન્ટ ફેક્ટર રિવિઝન, મોંઘવારી ભથ્થું, પ્રમોશન ઇન્ક્રીમેન્ટ અને પેન્શન સુધારા સંબંધિત માંગણીઓ ઉઠાવવામાં આવે તેવી અપેક્ષા છે। તો અહેવાલો સૂચવે છે કે કર્મચારીઓ મોટા પગાર સુધારાની આશા રાખીને બેઠા છે, જેમાં ₹69,000 અને ₹72,000 જેવા આંકડાઓની ચર્ચા ધ્યાન ખેંચી રહી છે। તો ખાસ કરીને પગાર હોય, પેન્શન હોય અને ફિટમેન્ટ ફેક્ટર હોય, આ તમામ મુદ્દાઓ હાલમાં ચર્ચા હેઠળ છે। તો કર્મચારી યુનિયનો દ્વારા ઉચ્ચ મૂળભૂત પગાર, ફિટમેન્ટ ફેક્ટર રિવિઝન, મોંઘવારી ભથ્થું, પ્રમોશન ઇન્ક્રીમેન્ટ અને પેન્શન સુધારા સંબંધિત માંગણીઓ છે તે ઉઠાવવામાં આવે તેવી અપેક્ષા છે। તેમજ અહેવાલો સૂચવે છે કે કર્મચારીઓ માટે મોટા પગાર સુધારાની આશા રાખી રહ્યા છે, જેમાં ₹69,000 અને ₹72,000 જેવા આંકડાઓની ચર્ચા છે તે ધ્યાન ખેંચી રહી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ મુખ્ય બેઠકોમાં હાજરી આપશે। તો આ બેઠકો ખાસ કરીને સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓ, રેલવેના કર્મચારીઓ, યુનિયનો અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે। તો કમિશને તમામ સંસ્થાઓને ચર્ચામાં ભાગ લેતા પહેલા સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન નિમણૂક વિનંતીઓ સબમિટ કરવા પણ જણાવ્યું છે। તો ત્યારબાદ જોઈએ તો ભાગ લેવાની અંતિમ તારીખ અને નિયમો વિશે। તો ભાગ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 મે 2026 નક્કી કરવામાં આવી હતી। તો કર્મચારી સંગઠનોએ સત્તાવાર પોર્ટલ પર તેમના મેમોરેન્ડમ અપલોડ કર્યા પછી જનરેટ થયેલ મેમો આઈડી સબમિટ કરવાનું ફરજિયાત હતું। તો ફક્ત સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરતી સંસ્થાઓને જ બેઠકોમાં હાજરી આપવાની મંજૂરી છે તે આપવામાં આવશે। તો ખાસ કરીને આ બેઠકો છે તેમાંથી ભાગ લેવા માટેની જે અંતિમ તારીખો અને નિયમો છે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। તો ભાગ લેવા માટે છેલ્લી તારીખ છે તે 10 મે 2026 નક્કી કરવામાં આવી હતી। તો કર્મચારી સંગઠનોએ સત્તાવાર પોર્ટલ પર તેમના મેમોરેન્ડમ અપલોડ કર્યા પછી જે જનરેટ થયેલ મેમો આઈડી હોય તેને સબમિટ કરવાનું ફરજિયાત હતું। તો ફક્ત સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરતી સંસ્થાઓને બેઠકોમાં હાજરી આપવાની મંજૂરી છે તે આપવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો લાખો લોકો અંતિમ ભલામણોની રાહ જોઈ રહ્યા છે। તો નવેમ્બર 2025માં રચાયેલા 8મા પગાર પંચને તેમનો અંતિમ અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો નિષ્ણાતો માને છે કે આગામી ચર્ચાઓ સમગ્ર ભારતમાં લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થા પર નોંધપાત્ર અસર કરી શકે છે। તો દોસ્તો, આ હતી આજની માહિતી।
માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.